થતો હતો અને ખર્ચામાં બહુ ડૂબતો થતો હતો. એના કારણથી કે સમાજને એક ભેગા થઈ તારીખ 4/1/2026 ઓગણજી મહારાજના સ્થાને ત્યાં એક મોટી સભાનું આયોજન થયું, મિટિંગનું. અને ત્યાં સામાજિક બંધારણ થયું. અને એ બંધારણમાં આપણે બધાએ સહકાર અને સપોર્ટ અને બધાએ બંધારણમાં રહેવાનું છે, બરાબર. અને એના જે 16 મુદ્દાઓ છે એ હું આપણી સમક્ષ વાંચી સંભળાવું. કે બંધારણ જે પહેલો મુદ્દો છે એ સગાઈનો, કે સગાઈના પ્રસંગમાં પુરુષ અને મહિલા મળીને 21 વ્યક્તિને જવાનું, તેથી વધારે જવાનું નથી. પછી આપણે ગાડીઓ ભરીને જવાનું નથી. એટલે એ બધાને ધ્યાનમાં રાખવું આપણે બધાને, અને એ બધાને ટેક રાખવી આપણે બધાને, બરાબર. અને એ કુટુંબ જણાને જવાનું, બીજાને કોઈને આપણે ઓડાડવા નહીં. 21 જણાને જવાનું બહાર, મહિલા ને પુરુષ મળીને 21 જણાને જવાનું. આમાં એક આ બંધારણના મુદ્દામાં આ જે મુદ્દા છે એ પ્રમાણે હું આપણી સમક્ષ રજૂ કરું. ઓઢમણા પ્રથા આપણે જે ઓઢમણા કરતા હતા એ ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે, બરાબર. અને સગાઈમાં નાળીઓ ને 1 રૂપિયો ને 1 જોડી કપડા, આથી વધારે લઈ જવું નહીં કાંઈ. આ 1 જોડી કપડા આવી ગયા ને, 1 જોડી કપડા બરાબર. એટલે હાડી કે તમારે જે કઈ એકાદ લઈ જવું હોય, બરાબર. અને જે છે લગ્નનો મુદ્દા નંબર 2, આપણે જો વર્ષમાં 2 માસમાં જ લગ્ન કરવા, બરાબર. વૈશાખ સુદ એકમથી વૈશાખ સુદ પૂનમ સુધી 15 દિવસ ઈડાઈ, અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી એટલે 15 દાડા મહા મહિનામાં અને 15 દાડા વૈશાખ મહિનામાં બને ત્યાં સુધી આ 15 દાડામાં લગ્ન આપણે હંકેટી લેવા એમ. એટલે પછી 8 દાડા હોય તો ના કરી કરવા એમ. અને બીજું કે ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં જો લગ્ન કરવાની કોઈ જરૂર પડી, લગ્ન કરવાના ઉભા થાય તો કુટુંબીજનોએ કરવા અને સગા સંબંધીઓને આમંત્રણ આપવું નહીં. એ કુટુંબીજનોએ ગામ મળી અને એ લગ્ન કરવા કદાચ વસમાં જરૂર નહીં હોય, મુદ્દા નંબર 3 આપણે જો પછી વાતો તમે પછી કરો બધા. પેલા મુદ્દા આપણે લો. પછી લગ્ન લખવાના પ્રસંગ કે લગ્ન મૂકવાનું નથી. લગ્ન મૂકવા પ્રથા બંધ છે. લગ્ન આપણે જે મેલતા હતા એ લગ્ન આપણે મેળવાનું નથી, એ પ્રથા બંધ છે. અને આમાં ગણેશ લેવા કે સામસામા ગણેશ લઈ લેવા, એકાબીજાને સામે વાતો કરી ચર્ચા કરી પણ આમાં ગણેશ લઈ લેવાના આપણે, બરાબર. પછી કંકોત્રી છાપવાની નથી આ કોઈ, બરાબર. અને આપણે કાર્ડ છાપવું હોય, કાર્ડ છાપીને ખાલી આમંત્રણ કાર્ડ, એ આમંત્રણ કાર્ડ આપી શકાય છે. કે આપણે મોંઘામાં મોંઘી લગ્ન કંકોત્રી 10 વાળી 20 વાળી 50 વાળી 100 વાળી જેટલા વાળી છપાવો, પણ એમાં લોકો શું જોતા હોય છે? એક જ જમણવાર 4 તારીખ આટલી, બીજું કઈ જોતા નથી. એટલે તમારે કંકોત્રીમાં ખોટા ખર્ચા કરવાના થતા નથી. અને આપણે ખાલી કાર્ડ જ છપાવવાનો, બરાબર. અને એ કાર્ડ તમારે આપી શકાય. પછી મુદ્દા નંબર 4 કે જાન લઈ જવાના પ્રસંગમાં કે સનરૂફ ગાડી, કે આપણે સનરૂફ ગાડી નથી ઓલી બારી નીકળાતું. અને ઘણી વખત આપણે જોતા હોય કે અમે અમુક ટાઈમે સાંજે અમે અહીંથી બાબરથી નીકળ્યા એટલે વરરાજા અને કન્યા 2 ગાડી હોહરા ઉપરથી આમ નીકળતા, એટલે આપણે થોડુંક નેસું ઘાલવાનું થાય કે આ જુઓ હવે આ કેટલું બધું બતાડે છે, હે કે અમને થોડીક તો કંઈક લાજ શરમ હોવી જોઈએ ને. 2 ઊભા થઈને અમને બતાડતા જતા હોય. મેં વચ્ચે જોયું તો 2 જણા તરવાર લઈને આમ ઊભા થઈને ચોને બતાવવાનું એમ. એટલે આના કારણે આપણે સનરૂફ ગાડી લઈ જવાની નથી, બરાબર. અને બીજું
કે 11 થી વધુ વાહનો લઈ જવાને 11 વાહનો લઈ જવા, એનાથી વધારે આપણે વાહન લઈ જવાના સાધન નથી લઈ જવાના. અને 100 વ્યક્તિ જાનમાં લઈ જવા શકાશે, 100 વ્યક્તિથી વધારે જવું નહીં. આપણે 100 જણા જ થવાના બરાબર. અને જાનનો વરઘોડો કે ડીજે લઈ જવાનું નથી. આ બળદુ પાછા ડીજે ની કોઈ આ છોકરા જીત પકડતા હોય તો એ પકડતા ને, અને ડીજે હા બંધ કરવામાં આવે છે સદંતર બરાબર. એટલે આ છોકરા શું કરે છે, છોકરાની માને કે અને મા પાસે આઈને ચડાવે કે એકનો જ છોકરો હોય કે બે હોય કે આ છોકરા ક્યાં વારે ઘડી પ્રસંગ આવવાનો છે, તમે લાવવા જો શું કેમ નથી લાવવા દેતા, આવું થાય છે. એટલે આ હવે ધ્યાનમાં રાખજો, આ બધું બંધ છે બરાબર. પછી ઢોલ અને શરણાઈ, ઢોલ કદાચ તમે 2 લઈ જાઓ કે 2 વગાડવા હોય તો વગાડી શકો, અને 1 વગાડવા હોય તો વગાડી શકો, અને શરણાઈ લાવવાની છૂટ છે એટલે શરણાઈ લાવી શકાય એમ. પછી મુદ્દા નંબર 5 કે સમાવાનો પ્રસંગ છે. સમાવાનો એટલે આપણે પડલું બરાબર. એટલે બુટ્ટી, મંગળસૂત્ર, જાજરી અને સાદી બંગડીઓ, બીજી કઈ સોનાની કેવી ને બરાબર. અને જો કઈ તમારે કદાચ કઈ એવી વધારે કઈ ઈચ્છા હોય તો એને તમારે લગ્ન કરીને આવે અને ઘરે આવ્યા પછી તમારે પહેરાવવું હોય તો પહેરાવી શકો. બાકી તમારે આ એ જાહેરમાં તમારે આટલું જ લઈ જવાનું થાય, બદલામાં એનાથી વધારે લઈ જવાનું થતું નથી બરાબર. અને અન્ય દાગીના લઈ જવાના નથી. અને હલ્દી રસમમાં હવે આપણે આ પહેલા હલ્દી રસમને આવું બધું નહોતું, પણ હવે હાજે આ હલ્દી રસમ ને આ બધી પ્રસંગ કરવા મળ્યા. હલ્દી રસમ એટલે કાકા એક એવો પ્રસંગ આવે છે, હલ્દી રસમ એટલે તારે માનો કે વરરાજાને પરણવાનું થાય અને એ જાન જવાની હોય કાલે, એટલે હાજે આ હલ્દી રસમ રાખે, આ પ્રોગ્રામ રાખે, એમાં ખર્ચા ઉભા થાય અને બધાને બોલાવવામાં આવે. અને હલ્દી રસમ આપણામાં થવા મળી એટલે વરરાજાઓને આ બધા ભેગા થાય ને એને તુલસી એની બધું ડેકોરેશન કરે ને એને પાછું હલ્દી બધા છોપડે ને આવું બધું કરે ને એમાં બધા ખોટા ખર્ચા વધતા હતા. આ સમાજમાં આ બધા ખર્ચાઓની બદલીઓ નાખવા માટેના આ બધા પ્રયત્નો છે બરાબર. અને એન્ટ્રી પ્રથા આપણે ઘણી વખત હવે જોતા હોવાના કે આપણે જ્યારે કે આ જાન જવાની હોય એમાં રાત જુગો આપણે કહેતા, એમાં એન્ટ્રી પ્રથા ભાગી કરે કે આમાં કોઈ ગાડી લાવે, કોઈ ઘોડો લાવે ને આવું બધું કરતા. એટલે આપણે એન્ટ્રી પ્રથા બંધ કરી છે, એવું ખોટું આપણે ડેકોરેશન કરવાનું નથી. પછી જે જમણવારમાં આ 6થો મુદ્દો છે કે જમણવારમાં એક જ મીઠાઈ, આપણે જો એક જ મીઠાઈ, દાળ ભાત, કઠોળ કે લીલું શાકભાજી કે રોટલી કે પૂરી, આટલું, આનાથી વધારે રાખવું નહીં બરાબર. અને આ છાશ ખરા છાશ રાખવી, કારણ કે ઉનાળાનો સમય તો તકલીફ પડે, છાશ તો રાખવી, છાશ જોવે. પછી મામેરાનો પ્રસંગ, આપણે જો આ 7મો મુદ્દો મામેરાનો છે કે વધુમાં વધુ મામેરામાં 100 વ્યક્તિએ જવું, 100 થી વધારે જવાનું નથી. અને એમાં પણ 11 વાહન જ લઈ જવા, એનાથી વધારે વાહન લઈ જવાના નહીં બરાબર. અને મામેરામાં કપડાને કે ઓઢામણા પ્રથા હા બંધ કરવામાં આવે છે. ઓઢામણા કે કપડાં કે આપણે બધું લઈ જતા એ નથી લઈ જવાનું. અને રોકડમાં તમારે જે રોકડમાં જે એની મર્યાદા છે કે મામેરામાં ઓછામાં ઓછા 11,000 થી અને વધારેમાં વધારે 1,51,000, આથી વધારે ઢાળમાં મૂકવા નહીં બરાબર. અને દાગીના કે વાસણ લઈ જવાના નથી, વાસણ ને દાગીના મામેરામાં બધા બંધ છે. અને આપણે એના હાથે પૈસા 11,000 થી ઓછામાં ઓછા 11,000 ને વધારેમાં વધારે 151, હવે 1,51,000 બરાબર. અને 8મો મુદ્દો છે કે પુરગત એટલે આપણે જે પુરત લ્યા એ પુરત મૂકવાની, એમાં વાટલો, લોટો, બેડો અને રસોડા છે. અને ભેટ પ્રથા હા બંધ. અને જે કાંઈ કરવું હોય એ રોકડમાં કરાય. આપણે કે સ્ટીલનો બેડો કે આપણે એડો ઓજાનો આવે છે સ્ટીલનો બેડો,
અને એ પાછો હવે જુઓ આ નવેસરથી કહું કે આપણે આડો પહેલાના ઘરેથી કે સ્ટીલનું બેડું આવેલ છે મારે સ્ટીલનું બેડું લેવું પણ ઈ ને તમારે એના બદલામાં રોકડ જે કઈ હાલવું હોય રોકડ હાલી દેવાનું બરાબર. એવું નથી ઓલાની ઢાળ આટલી સડલ છે કે આડો ડોલ આવેલ છે મારે ડોલ હાલવી એવું નથી કે ડોલ નહીં હંકાતે તમે એના બદલામાં તમે રોકડ તમે કરી શકો વાસણ તમે નહીં બરાબર. અને 9મો મુદ્દો છે કે આણા પ્રસંગ છે આણા પ્રથા સદંતર બંધ છે એ તો આપણે લગભગ બંધ એવું છે જ પણ એ તો આમાં મુદ્દો અહીંયા ટાંક્યો છે બરાબર. પછી 10મો મુદ્દો છે કે બોલામણા પ્રથા આપણે બોલામણા રાખતા અને બોલામણામાં શું થાય છે કે ઓલાને સામાન્ય જેવું શું હોય કાંઈ ઘણો બધો ખર્ચો ને મૌલિક 20,000નો ભાઈ દવાખાનું આવું બધું જોઈ તે એના બદલામાં હવે 40-50,000નો બીજો ખર્ચો કરતો આરે કારણ કે એને જમણવાર રાખે ને બધાને એટલે આવું બધું થતું એટલે આપણે બોલાવણા પડી ગઈ એટલે ઘણો બધો વધી રહ્યો જવાનો ખરો પણ એક ઘર પૂરતા જ આપણે એમાં બીજું ને એમ કે આપણે ભેગા ભાઈ બોલાવણો કરતા એવું બધું ને બરાબર. અને 11મો પ્રશ્ન છે 11મો મુદ્દો છે કે ઢૂંઢ કે આમંત્રણ કે રાવણું રાખવું નહીં અને બર્થડે પાર્ટી એટલે જન્મ પાર્ટી એવું આપણે જે મનાવતા એ બધું મનાવવાનું ને એનું તમને કાંઈ એવું લાગે કે વધારે ઈચ્છા છે કે મારા દીકરાનો કંઈક જન્મ હોય કે મારી દીકરીનો જન્મ હોય તો એના શિક્ષણ સમિતિ સ્કૂલ ચાલે છે બોર્ડિંગ ચાલે છે એમાં તમારે જે હાલવું હોય હાલી શકાય બાકી ખોટી બર્થડે પાર્ટીમાં ખર્ચા કરવા નહીં બરાબર. અને 12મો મુદ્દો છે કે છૂટાછેડા બાબતે કે સગું કરતી વખતે બંને પક્ષે જોઈ વિચારીને દીકરી કે દીકરાને સામે જોયા પછી જ કરવું બરાબર. અને પછી જ સગું નક્કી કરવું અને છતાં બંને પક્ષે જો મતભેદ ક્યારે પણ ઊભા થાય કાંઈ પણ બરાબર ઊભા થાય કે ગામ કમિટી કે સમાજે સામે સમાધાન કરવાના પ્રયત્નો કરવા અને છતાં જો આ ના કાંઈ પણ સુધારો થાય તો એને સગાઈ કરેલી હોય તો એને દંડ રૂપે 51,000 રૂપિયાનો દંડ છે. સગાઈ હોય અને તો 51,000નો દંડ બરાબર. અને 50% રકમ કે સમાજની સંસ્કૃત સ્કૂલ કે હોસ્ટેલ કે જે કાંઈ હોય એમાં તમારે 50% એમાં હાલવાનો 51,000 થયો હોય તો કે એના 25,000 રૂપિયા ત્યાં તમારે જમા કરાવવાના રહેશે બરાબર. હા અને લગ્ન પછી જ છૂટો થાય તો એના 2 લાખ રૂપિયા દંડ છે. લગ્ન થયેલા હોય ને એનું કાંઈ પણ મતભેદ કાંઈ પણ છૂટું થયું હોય તો એનો 2 લાખ રૂપિયા દંડ છે. અને જો બાળક હોય એમાંથી 50% રકમ 1 લાખ એમાંથી 1 લાખ રકમ છે શૈક્ષણિક સ્કૂલ ચાલતી હોય સામાજિક એમાં આપણે 50% રકમ હાલવાની બરાબર. અને માનો કે જો લગ્ન થયા પછી કે એને દીકરો કે દીકરી જે કાંઈ હોય બરાબર લગ્ન થયેલા હોય ને એને કાંઈક વસ્તાર હોય તો એના 3 લાખ રૂપિયા દંડ છે. અને એ દંડ એ નથી ઘરે આપવાનો રહેતો કે નથી સ્કૂલમાં આપવાનો રહેતો FD કરી અને એ બાળકના નામે મેળવાનો થાય છે બરાબર. એટલે એના મોટા હતા એને પાછળથી તકલીફ ના પડે એટલા માટે 3 લાખ રૂપિયા એ બાળકના નામે મૂકવાના થાય છે બરાબર. અને 15મો પ્રશ્ન છે કે મરણ પ્રસંગમાં ફક્ત ખીચડી કઢી જ રાખવી અને તેલ અથવા તો ઘી આ 2 વસ્તુ વાપરવું. આનાથી વધારે કાંઈ મીઠાઈ કે એવું કાંઈ વાપરવાનું આપણે બનાવવાનું થતું નથી બરાબર. એટલે આ ખીચડી ને કઢી આ ભળજો. અને 16મો મુદ્દો છે બરાબર. 31 સભ્યોની કે ગામ કક્ષાએ આપણે એક સમિતિ બનાવી
સમિતિની રચના કરવી અને કાંઈ પણ આ બંધારણનું કાંઈ નિયમનું ઉલ્લંઘન થતું હોય આ 21 જણાએ એનો રસ્તો કાઢવો આ રહી બરાબર. અને તોય છતાં કાંઈ પણ આનું સમાધાન કે ઉકેલ ના આવે તો જે તાલુકા કક્ષાએ જે કમિટી બનાવેલી હોય એને આપણે જાણ કરવી, એ આવીને એનું સમાધાન કરે બરાબર. અને બીજું કે આપણે એક 26મી જાન્યુઆરીને લઈને એક આપણે ગાંધીનગર સેક્ટર રામકથા મેદાનમાં આપણે બધાએ સામાજિક બધાએ ભેગા યુવાનો ને બધાએ સમાજના એ ભેગા થાય છે આ વખતે એક ફરતી કે આપણે જે ઘણા સમય પછી એક વળી પાછા બધા ભેગા થાય ને એક સ્કૂલનો એક મોટી સ્કૂલનો એનો ભૂમિપૂજન છે. રાત્રે 3 વાગે બોલાયા છે. એટલે જે કોઈને આવવાનું હોય, હું તો કહું બધાને આવવાનું છે, પણ જેને આવવું હોય એ બધાએ નામ લખાવવું બરાબર. અને રાત્રે 3 વાગે જવાનું છે કે જે આપણે ઘણા સમય પછી કે મેમરીને કાટ લાગ્યો હોય અને ફરતી આપ કાટ પાછો અને ભાઈ મોહવાનો થાય અને આપણી મેમરી ફરતી ચાર્જિંગ થાય એટલા માટે આ 26મી જાન્યુઆરીએ રાત્રે 3 વાગે ત્યાં ગાંધીનગર જવાનું છે બરાબર. અને બીજો એક મુદ્દો છે કે કાલે ફોન કર્યા એટલે ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે આ વ્યસનનું કંઈક કરો, તમે દારૂનું કંઈક કરો. એટલે આ તમે બધા બેઠા છો, આ બધા તમે અમારા પિતા સમાન છો બધાએ અને ભાઈઓ બેઠા છે. એટલે આ મુદ્દામાં જો કોઈને આગળ વધવાનું હોય કે આ વ્યસનનો મુદ્દો છે એટલે આ બધાએ ચર્ચા કરી તો એના વિશે આપણે આ બધા બંધારણની ચર્ચા કરશે બરાબર. વ્યસનનું કંઈક કરો એટલે કાલે બધા એમ કહેતા હતા જેને ફોન કર્યા કે આનું કંઈક કરજો તમે બધાએ. એટલે આપણે આ બધાએ શું કરવું એ બધાએ ચર્ચા કરી અને આપણે એને આગળ વધીએ. બોલો સદારામ બાપાની જય. અને